Hello friends, must morning, amazing afternoon and energetic evening. હું કેવિન ખાનપરા. આપણે 10મા ધોરણનું 10મું ચેપ્ટર વર્તુળ ભણતા હતા. આજનો આપણો ચોથો લેક્ચર. ઓકે, ત્રીજા લેક્ચરમાં આપણે ઓલમોસ્ટ સ્વાધ્યાય 10.2 પૂરું કર્યું હતું. ઓકે, હવે આ વર્ષ માટે તમારે સ્વાધ્યાય 10.1 તૈયાર કરવાનું છે અને સ્વાધ્યાય 10.2ના દાખલા નંબર 1, 2, 3 અને 6, 7 એટલા દાખલા તૈયાર કરવાના છે. બાકી મોસ્ટ ઓફ આ વર્ષ માટે રદ કરેલું છે. તો આપણે ટેક્સ્ટ બુકના તો મોસ્ટ ઓફ દાખલા થઈ ગયા છે બધા. રાઇડરો લગભગ આ વર્ષે કોઈ રાખી નથી. ઓકે, તો હવે આપણે મિત્રો આજે એક્સ્ટ્રા જેવા ટેક્સ્ટ બુકના દાખલા ગણ્યા એના જેવા જ બીજા એક્સ્ટ્રા દાખલાઓ ગણશું. ચલો મિત્રો, તો એક્સ્ટ્રા સમ્સ. ઓકે, પછીના લેક્ચરમાં આપણે ઓબ્જેક્ટિવ જોશું. ચલો મિત્રો, તો આપણો પહેલો દાખલો એક્સ્ટ્રા, એની રકમો લખું છું મિત્રો. શું કહે છે જોજો. વર્તુળના કેન્દ્ર ઓ માંથી પસાર થતી કેન્દ્ર ઓ માંથી પસાર થતી એક રેખા વર્તુળના એક સ્પર્શકને ક્યુ બિંદુમાં છેદે છે, એટલે ક્યુમાં છેદે છે. ઓકે, સ્પર્શકનું સ્પર્શ બિંદુ પી છે. સ્પર્શ બિંદુ શું છે મિત્રો? પી છે. હવે ત્રિજ્યા 5 સેન્ટીમીટર છે. ત્રિજ્યા 5 સેન્ટીમીટર છે અને OQ બરાબર 13 હોય. OQ બરાબર 13 હોય તો વર્તુળનો વ્યાસ શોધો. વ્યાસે પૂછી શકે, ત્રિજ્યા પૂછી શકે. ઓકે, આ ત્રિજ્યા તો ત્રિજ્યા આપી દીધી છે. હોય તો આપણે શું જોઈએ છે? PQ શોધો. હોય તો આપણે PQ જોઈએ છે. શું જોઈએ છે? PQ. ચલો મિત્રો, હવે આપણે આકૃતિ દોરીએ. શું કહે છે? તો કે વર્તુળના કેન્દ્ર O માંથી પસાર થતી એક રેખા. ચલો, આ વર્તુળનું કેન્દ્ર O છે. O માંથી પસાર થતી એક રેખા વર્તુળના એક સ્પર્શકને ક્યુમાં છેદે છે. ચલો, આ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા એક આપણે લઈ લઈએ, OQ. ઓકે, શું કહે છે? એ વર્તુળના સ્પર્શકને ક્યુમાં છેદે છે અને સ્પર્શ બિંદુ શું છે? P છે. એટલે વર્તુળ આગળ જે આપણું સ્પર્શ બિંદુ હોવું જોઈએ એ P છે. ઓકે, ચલો, આ અહીંયા કાટખૂણો બનાવે, આપણે બધાને ખબર છે. વર્તુળનો સ્પર્શક એ સ્પર્શ બિંદુ આગળ શું બનાવે? કાટખૂણો બનાવે છે. હવે આપણે માપ આપ્યા છે. ત્રિજ્યા કેટલી છે મિત્રો? 5 સેન્ટીમીટર. એટલે OP છે એ 5 સેન્ટીમીટર છે. ઓકે, હવે OQ કેટલું છે? તો કે 13 સેન્ટીમીટર. આપણે PQ જોઈએ છે. કાંઈ છે નહીં, ખાલી આકૃતિ દોરતા આવડી જાય એટલે આપણે પાયથાગોરસ નિયમ એપ્લાય કરી શકીએ. ઓકે મિત્રો, હવે જોઈએ આપણે. તો કે ત્રિકોણ આપણે લખશું અહીંયા કે ત્રિકોણ OPQ માં કયો ખૂણો કાટખૂણો છે? તો કે ખૂણો P કાટખૂણો છે. શું છે મિત્રો? કાટખૂણો છે. ઓકે, ચલો, તો હવે શું કરશું આપણે? તો કે પાયથાગોરસનો પ્રમેય મારશું. OP સ્ક્વેર એટલે કે કાટખૂણો બનાવતી બે બાજુના વર્ગનો સરવાળો, એટલે OP સ્ક્વેર પ્લસ PQ સ્ક્વેર બરાબર કર્ણ કોણ હતો? તો કે OQ. હવે એમાં 3 માંથી 2 માપવું એટલે ત્રીજું માપ આપણે આવડી જાય છે. ચલો, OP એટલે આ ત્રિજ્યા કેટલી હતી? તો કે 5. PQ ખબર નથી અને OQ 13.
5 નો વર્ગ 25 પેલી બાજુ જાય એટલે માઇનસ થઈ જાય, અને 13 નો વર્ગ 169 માઇનસ 25. ચલો આ 5 નો વર્ગ 25 માં માઇનસ કરી નાખો. ઓકે, તો હવે તો કે પી ક્યુ સ્ક્વેર એટલે આ બેની બાદબાકી થશે 144. 144 નું વર્ગમૂળ શું નીકળે? 12. અને આ બેનો એકમ સેન્ટીમીટર હતો, તો આ એકમ શેમાં આવશે મિત્રો? સેન્ટીમીટરમાં આવશે. એટલે દાખલો ન કહેવાય, ઓબ્જેક્ટિવમાં 1 માર્ક્સમાં પૂછાય એવો પ્રશ્ન છે. ઓકે, તો વિડીયો પુશ કરી અને નોટ કરી લ્યો. ચલો હવે આપણે બીજો દાખલો જોઈએ. આજે બધા આપણે ટેક્સ્ટ બુકમાં જે દાખલા ભણ્યા છીએ એના જેવા જ આપણે બહારના દાખલાઓ ભણશું. ચલો આપણો દાખલા નંબર 2 જોઈએ. એની રકમ તો કે ઓ કેન્દ્રિત વર્તુળના બહારના ભાગમાં, ઓ કેન્દ્રિત વર્તુળના બહારના ભાગમાં કેન્દ્રથી 34 સેન્ટીમીટર દૂર, કેન્દ્રથી 34 સેન્ટીમીટરના અંતરે બિંદુ પી આવેલ છે. અને જેવો દાખલો છે હમણાં આપણે ગણ્યો, બિંદુ પી આવેલ છે. ઓકે, પી માંથી વર્તુળને દોરેલો સ્પર્શક ક્યુ માં સ્પર્શે છે. પી માંથી વર્તુળને દોરેલ સ્પર્શક, વર્તુળને દોરેલ સ્પર્શક વર્તુળને ક્યુ માં સ્પર્શે છે. ઓકે, પી ક્યુ બરાબર 16 સેન્ટીમીટર હોય, પી ક્યુ બરાબર 16 સેન્ટીમીટર હોય તો વર્તુળનો વ્યાસ શોધો. હોય તો વર્તુળનો વ્યાસ શોધો. ચલો મિત્રો, હવે આપણે જોઈએ તો કે અહીંયા આપણી પાસે શું છે? ઓ કેન્દ્ર વાળું વર્તુળ છે. પહેલા એટલું કામ કરી નાખીએ. આપણે એક ઓ કેન્દ્ર વાળું વર્તુળ લઈએ. ચલો એટલું ક્લિયર થઈ ગયું. હવે શું કહે છે? ઓ કેન્દ્ર વાળા વર્તુળના બહારના ભાગમાં કેન્દ્રથી 34 સેન્ટીમીટર અંતરે બિંદુ પી આવેલ છે. એટલે કે આ ઓ કેન્દ્ર વાળું વર્તુળ છે, એના બહારના ભાગમાં કેન્દ્રથી 34 સેન્ટીમીટરના અંતરે બિંદુ પી આવેલું છે. કેન્દ્રથી બહારના ભાગમાં બિંદુ પી આવ્યું છે, એનું અંતર કેટલું છે? 34 સેન્ટીમીટર. ઓકે, ચલો તો હવે શું કહે છે? તો કે આ પી માંથી વર્તુળને દોરેલો સ્પર્શક વર્તુળને ક્યુ માં સ્પર્શે છે. એટલે પી માંથી આપણે જે સ્પર્શક દોરીએ એ વર્તુળને અહીંયા ક્યુ માં સ્પર્શે છે. પી ક્યુ નું માપ આપી દીધું છે 16 સેન્ટીમીટર. ચલો મિત્રો આપણે લખી નાખીએ. પી ક્યુ છે કેટલું આપ્યું છે? 16 સેન્ટીમીટર. ઓકે, આ કેન્દ્રથી કેટલું દૂર હતું પી બિંદુ? કેન્દ્રથી 34 સેન્ટીમીટર દૂર છે આ બિંદુ ઓપી. તો હવે આપણે શું જોઈએ છે મિત્રો? વ્યાસ. તો બધાથી પહેલા આપણે મિત્રો ત્રિજ્યા મેળવવી પડશે. ઓક્યુ, ઓક્યુ શું મેળવવી પડશે? ત્રિજ્યા. ઓકે, તો હવે અમને ખબર છે કે આ લંબ હોય, બહારના બિંદુમાંથી દોરેલો સ્પર્શક એ ત્રિજ્યાને શું હોય છે? લંબ હોય છે. આપણે પ્રમેય 10.1 માં ભણી ગયા છીએ. ઓકે, તો ચલો આપણે લખશું કે અહીં ત્રિકોણ ઓ ક્યુ પી માં ખૂણો ક્યુ કાટખૂણો છે. ઓકે, ચલો પાયથાગોરસ એપ્લાય કરીએ. તો કે ઓ ક્યુ સ્ક્વેર પ્લસ પી ક્યુ સ્ક્વેર બરાબર કર્ણનો વર્ગ એટલે ઓપી સ્ક્વેર. ચલો એટલું ક્લિયર થઈ ગયું. ઓ ક્યુ એટલે તો ત્રીજી આપણી પાસે છે નહીં, આ બે માપ છે. એક પી ક્યુ છે એ 16 છે, અને એક આ બહારના બિંદુ આવેલું છે જે કેન્દ્રથી એનું માપ 34 છે.
એટલે આપણી પાસે ઓક્યુ એટલે કે ત્રિજ્યા છે નહીં. ઓક્યુ સ્ક્વેર પીક્યુનું માપ કેટલું હતું તો કે 16, ઓપી તો કે 34. ચલો આટલું ક્લિયર થઈ ગયું. તો હવે તો કે ઓક્યુ સ્ક્વેર 16 નો વર્ગ થાય 256. ઓકે, 34 નો વર્ગ ન આવડતો હોય તો રફ વર્ક કરી લેવાનું, 34 ગુણ્યા 34. ઓકે, એટલે આવશે તમારો જવાબ આવશે 34 નો વર્ગ 1156. શું આવશે મિત્રો? 1156. તો ઓક્યુ સ્ક્વેર એટલે પ્લસ 256 થી કેવા થઈ જશે તો કે માઇનસ થઈ ગયા. ચલો તો ઓક્યુ સ્ક્વેર આ બેની બાદ બાકી કરશો એટલે 900 વધશે. એટલે ઓક્યુ બરાબર 900 નું વર્ગમૂળ. ઓકે, જો 900 નું વર્ગમૂળ ડાયરેક્ટ ન આવડે તો 9 નું વર્ગમૂળ 3 થાય. 2 શૂન્ય છે, વર્ગમૂળ કાઢો એટલે 1 શૂન્ય થઈ જાય. 30 સેન્ટીમીટર. એટલે ઓક્યુ શું હતી તો કે ઓક્યુ છે વર્તુળની ત્રિજ્યા છે. તો ઓક્યુની જગ્યાએ આપણે લખી શકશું માટે વર્તુળની ત્રિજ્યા 30 સેન્ટીમીટર છે. હવે જો આપણે પ્રશ્નમાં ત્રિજ્યા પૂછ્યું તો આપણો પ્રશ્ન અહીંયા પૂર્ણ થઈ ગયો હોય. પણ અહીંયા આપણે શું જોઈએ છે મિત્રો? વ્યાસ જોઈએ છે. શું જોઈએ છે? વ્યાસ. તો હવે વ્યાસ છે એ ત્રિજ્યાથી બમણો હોય તો આપણે લખશું માટે વર્તુળનો વ્યાસ બરાબર આમ લખાય 2 ગુણ્યા ત્રિજ્યા. એટલે 2 અને ત્રિજ્યા કેટલી હતી તો કે 30. 30 ના ડબલ 60 સેન્ટીમીટર. ઓકે, એક જ પ્રમેય 10 મિનિટ એક ઉપર આધારિત દાખલાઓ બંને હતા. ઓકે, આને પણ તમે વિડીયો પુશ કરીને નોટ કરી લ્યો અથવા તો સ્ક્રીનશોટ લઈ લ્યો. ઓકે, તો આવા બીજા ઘણા દાખલાઓ તમે બસ એક જ મેથડના છે, આમાં બીજું કંઈ આપણે છીએ નહીં. ઓકે, ચલો હવે આપણે બીજી મેથડ લઈએ જે આપણે કાલે સમકેન્દ્રીવાળા જીવાની લંબાઈ શોધી હતી ને, સ્વાધ્યાય 10.2 નો 7મો દાખલો ગણ્યો હતો, એના જેવા દાખલા લઈએ. ઓકે મિત્રો, ત્રીજો દાખલો જોઈએ. ત્રીજો દાખલો શું કહે છે મિત્રો? 2 સમકેન્દ્રીય વર્તુળોની ત્રિજ્યાઓ 24 અને 25 સેન્ટીમીટર છે. 2 સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યાઓ 24 અને 25 સેન્ટીમીટર છે. ઓકે, મોટી ત્રિજ્યાવાળા વર્તુળની જીવા નાની ત્રિજ્યાવાળા વર્તુળને સ્પર્શે છે. મોટી ત્રિજ્યાવાળા વર્તુળની જીવા એ નાની ત્રિજ્યાવાળા વર્તુળને સ્પર્શે છે. તો જીવાની લંબાઈ શોધો. તો આપણે શું જોઈએ છે? આ જીવાની લંબાઈ શોધો. ઓકે મિત્રો, હવે આપણી રકમ છે. ચલો, તો હવે આપણે જોઈએ શું કહે છે. તો કે 2 સમકેન્દ્રી વર્તુળો છે. શું છે મિત્રો? 2 સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યાઓ આપણને આપેલી છે. આપણે કાલે આવો દાખલો ગણ્યો હતો છેલ્લા લેક્ચરમાં. ઓકે, ચલો, તો હવે આપણે એક જ કેન્દ્રવાળા 2 વર્તુળો દોરશું. ચલો, આટલું ક્લિયર થઈ ગયું. હવે શું કહે છે? તો કે આમાં મોટાની ત્રિજ્યા 25 છે, નાનાની ત્રિજ્યા 24 છે. હવે પેલા આપણે આ વસ્તુ ડ્રો કરી લઈએ. મોટા
ત્રિજ્યાવાળા વર્તુળની જીવા એ નાની ત્રિજ્યાવાળા વર્તુળને સ્પર્શે છે. હજી મોટી ત્રિજ્યાવાળું વર્તુળ છે એની જીવા એ નાનીને સ્પર્શે એ રીતે આપણે દોરી લઈએ. ચલો અહીંયા સ્પર્શે છે આપણે માની લઈએ બી બિંદુ ના જીવાનું નામ આપી દઈએ આપણે એસી. અને આ વર્તુળનું કેન્દ્ર શું છે મિત્રો? ઓ. શું છે? ઓકે, ઓ. હવે શું કરશું? તો કે હવે બે ત્રિજ્યા લઈ લો. જો મોટા વર્તુળની ત્રિજ્યા શું થશે? તો કે ઓ એ થાય. નાના વર્તુળની ત્રિજ્યા શું થશે મિત્રો? તો ઓ બી થશે. અને અહીંયા આપણે ખબર છે બહારના બિંદુમાંથી દોરેલો સ્પર્શક છે એ વર્તુળની ત્રિજ્યાને શું હોય? તો કે લંબ હોય. હવે તો કે મોટી ત્રિજ્યા કેટલી હતી મિત્રો? તો કે 25 અને નાની તો કે 24. તો આપણે આ એ બી મળી જાય પાયથાગોરસ મુજબ. તો એ બી ના ડબલ કરી નાખીએ એટલે આપણને એસી મળી જશે. આપણે લખશું અહીંયા કે ત્રિકોણ ઓ એ બી માં ખૂણો બી કાટખૂણો છે. અહીં લખશું આપણે ત્રિકોણ ઓ એ બી માં ખૂણો બી છે કેવો છે? કાટખૂણો છે. ચલો મિત્રો, તો હવે આપણે પાયથાગોરસનો પ્રમેય એપ્લાય કરીએ. તો હવે શું કરશું આપણે? તો કે ઓ એ સ્ક્વેર પ્લસ ઓ બી સ્ક્વેર, સોરી અહીંયા કાટખૂણો બને ને એટલે ઓ એ સ્ક્વેર, અહીંયા કાટખૂણો બને એટલે ઓ બી સ્ક્વેર ને એ બી સ્ક્વેર. આ ઓ એ તો કર્ણ થયો એટલે શું થશે મિત્રો? ઓ બી સ્ક્વેર પ્લસ એ બી સ્ક્વેર. ઓ એ સ્ક્વેર પ્લસ એ બી સ્ક્વેર. આ કાટખૂણો બનાવતી બાજુના બે બાજુના વર્ગનો સરવાળો કર્ણનો વર્ગ એટલે ઓ એ જેટલો હોય. રેડી? ચલો હવે આમાં આપણે માપ મૂકી દઈએ. ઓબી કેટલું છે? તો કે 24 સેન્ટીમીટર. એટલે ઓબીની જગ્યાએ આપણે લખશું મિત્રો 24નો વર્ગ. એ બી ખબર નથી. અને ઓ એ એટલે મોટા વર્તુળની ત્રિજ્યા જે 25 આપી છે. કમ્પ્લીટ. ચલો તો હવે શું થશે? તો કે 24નો વર્ગ થાય 576 પ્લસ એ બી સ્ક્વેર. અને 25નો વર્ગ ન આવડતો હોય તો કેમ કરવાનો? જ્યારે એકમનો અંક 5 હોય એની વાત થાય છે, બધા માટે નથી. એકમનો અંક 5 હોય તો 5નો વર્ગ 25 અને આગળની સંખ્યાનો પછીની સંખ્યા ગુણાકાર. એટલે 5ની આગળ કઈ સંખ્યા છે? તો કે 2 પછી શું આવે? તો કે 3. એ 2નો ગુણાકાર 3 2 કેટલો થઈ જાય? તો કે 6. હવે 576 છે ઓલી બાજુ જાય એટલે માઇનસ થઈ જવાના છે. એટલે એ બી સ્ક્વેર એટલે 625 માઇનસ 576. તો એ બી સ્ક્વેર એટલે આ બે બાદ બાકી થશે 49. તો એ બી બરાબર કેટલું આવ્યું? 49નું વર્ગમૂળ 7. પ્લસ ઓર માઇનસ 7 થાય, પણ આપણે ખબર છે કે અંતર છે કોઈ ઋણ ન હોય. રેડી? હવે આપણે તો એસી જોઈએ ને જીવાની લંબાઈ. એટલે આપણે લખશું એસીનું માપ છે મિત્રો એ બી કરતાં બમણું હોય. તો એસી એટલે 2 ગુણ્યા 7 એટલે 7ના ડબલ થશે 14 સેન્ટીમીટર. હવે શું કરશું? તો કે આમ મોટા વર્તુળની જીવાની લંબાઈ છેલ્લે જવાબ લખવો પડશે ને. તો કે આમ મોટા વર્તુળની જીવાની લંબાઈ કેટલી હોય? તો કે 14 સેન્ટીમીટર છે. એમ આપ ગમે એ બદલાવી નાખે, રીત આ એક જ છે, કોમન. ઓકે, તો આનો સ્ક્રીનશોટ લઈ લ્યો અથવા તો વિડીયો પુશ કરીને નોટ કરી લ્યો. ચલો મિત્રો, હજી એક આપણે દાખલો જોઈ લઈએ જેમાં આપણને આ જે માપ છે ને થોડાક આનાથી આપણે મોટા આપ્યા હોય. ચલો અહીંયા માપ છે ને આપણે ચેન્જ કરી નાખીએ. થોડાક મોટા માપ હોય તો ગભરાવાનું નહીં મિત્રો, રીત આ જ છે. બરાબર? ખાલી એનો એક તમને વર્ગ ડાયરેક્ટ ન આવડે તો એનો ખાલી એક વર્ગ માટે રફ વર્ક કરવું પડે, બાકી બીજું એમાં કંઈ ફેર છે નહીં. તો અહીંયા તમને શું કીધું છે? તો કે બે સમકેન્દ્રીય વર્તુળોની ત્રિજ્યા 73 અને 55 છે. કેટલી છે મિત્રો? અહીંયા રકમમાં ચેન્જ કરી નાખ્યું છે 73 અને 55.
ઓકે, અને મોટી ત્રિજ્યાવાળા વર્તુળની જીવા એ નાની ત્રિજ્યાવાળા વર્તુળને સ્પર્શે છે, તો આપણે આ જીવાની લંબાઈ જોઈએ છે. ચલો મિત્રો, તો હવે આપણે આકૃતિ પછી ડ્રો કરવી પડશે. ઓ કેન્દ્રવાળું વર્તુળ, એમાં એક નહીં પણ બે સમકેન્દ્રીય વર્તુળો છે. ઓકે, ચલો હવે તો કે આ વસ્તુ ડ્રો કરશું. મોટા ત્રિજ્યાવાળા વર્તુળની જીવા એ નાના ત્રિજ્યાવાળા વર્તુળને સ્પર્શે છે. ચલો જોઈએ આપણે. ઓકે, તો હવે શું થશે તો કે આપણે નામકરણ કરી નાખીએ. આ વર્તુળનું કેન્દ્ર ઓ, આ જીવાનું નામ આપી દઈએ એસી, સ્પર્શ બિંદુનું નામ બી આપી દઈએ. આપણું ઓ એ શું થયું તો કે મોટા વર્તુળની ત્રિજ્યા, આ ઓબી શું થયું તો કે નાના વર્તુળની ત્રિજ્યા, અને આ સ્પર્શક છે એ બી એ ત્રિજ્યા ઓબીને લંબ હોય છે. એટલું ક્લિયર થઈ ગયું. હવે આપણે માપ લખી નાખશું મિત્રો. આ કેટલું છે તો કે 73 અને 55. એટલે આ માપ છે 73 છે, આ માપ છે 55 છે. રેડી? પછી અહીંયા ડીપમાં થોડુંક લખવું તો અહીંયા રકમમાં લખી શકું કે એસી છે, એસી આમ લખી શકશું. એસી એ મોટી ત્રિજ્યાવાળા વર્તુળની જીવા છે જે નાની ત્રિજ્યાવાળા વર્તુળને બીમાં સ્પર્શે છે. લાઈન એક લખાય એટલે સારું લાગે. એસી શું હતું તો કે મોટી ત્રિજ્યાવાળા વર્તુળની જીવા એ નાની ત્રિજ્યાના વર્તુળને ક્યાં સ્પર્શે છે તો કે બીમાં સ્પર્શે છે. હવે આપણે લખશું કે ત્રિકોણ ઓ એ બીમાં ખૂણો બી કેવો છે મિત્રો તો કે કાટખૂણો છે. ઓકે, ચલો તો હવે પાયથાગોરસનો પ્રમેય એપ્લાય કરીએ. તો ઓ એ સ્ક્વેર પ્લસ ઓએસ ઓબી સ્ક્વેર, આ કર્ણ થાય ને, અહીંયા આ તો કર્ણ થાય એટલે ઓબી સ્ક્વેર વત્તા એબી સ્ક્વેર. એટલે કર્ણ શું હતો આપણો મિત્રો તો કે ઓ એ, તો એ ઓ એના સ્ક્વેર જેટલું થાય. એટલે આટલું ક્લિયર થઈ ગયું. હવે ઓબી કેટલું છે તો કે 55 વર્ગ. એ બી ખબર નથી, આ બી છે બરાબર. ઓ એ કેટલું હતું તો કે 73 વર્ગ. હવે 55 વર્ગ આપણને ડાયરેક્ટ આવડે છે કે 5 વર્ગ શું થાય તો કે 25, અને 5 પછી શું આવે તો કે 6 5 30 વત્તા એ બી સ્ક્વેર. હવે મેં તમને અગાઉના લેક્ચરમાં 70 થી 130 વર્ગ કઈ રીતે કરવા એ રીત તમને શીખડાવેલી હતી, જોઈ લેજો એ લેક્ચરમાં. ઓકે, અહીં હું ડાયરેક્ટ કરું છું. તમને ડાયરેક્ટ ન ફાવતું હોય તો 73 ગુણ્યા 73 તમે લોકો રફ વર્ક કરી શકો છો. ઓકે, 48 53 29 થશે મારા ખ્યાલથી. 53 29 73 વર્ગ. ઓકે, ચલો મિત્રો. હવે 30 25 પેલી બાજુ ગયા એટલે માઇનસ થઈ ગયું. તો એ બી સ્ક્વેર એટલે 53 29 માઇનસ 30 25. રેડી? ચલો, એ બી સ્ક્વેર એટલે 4 0 3 અને 2. ચલો મિત્રો, અહીંયા 2304 છે એ કોનું વર્ગમૂળ છે? બે રીતે નીકળે. એક આપણી દેશી મેથડ કે ભાઈ 2304ના અવયવ પાડી નાખો વાર્તા પૂરી. બીજી ડાયરેક્ટ જો વર્ગમૂળ કાઢવાની મેથડ શીખવી હોય તો ખાસ જોજો મિત્રો. આ આપણે 23,2304 લખશું. રેડી? પેલી વસ્તુ એ જોઈ લેવાની કે આનો વર્ગ છે ને કેની વચ્ચે આવે. આનો વર્ગ છે કેની વચ્ચે આવે. તમે જો 40નો વર્ગ કરશો મિત્રો તો એનો જવાબ આવશે 1600, અને 50નો વર્ગ કરશો તો એનો જવાબ આવશે 2500. તો જોવો જોઈએ 1600 અને 2500ની વચ્ચેની સંખ્યા છે 2304 તો કે હા, 1600 અને 2500ની વચ્ચેની સંખ્યા છે આ 2304. ઓકે, તો ચલો મિત્રો, હવે આપણે એકમના અંક ઉપરથી પકડવાનું છે
એકમનો અંક શું છે તો કે 4. હવે 4 ક્યારે આવે ખાસ જોજો. 4 ક્યારે આવે તો કે આપણે અહીં જોઈએ કે 2નો વર્ગ કરીએ તો 4 આવે અને 8નો વર્ગ કરીએ તો 88 64 આવે. છેલ્લે 4 કેમાં આવે તો કે 2 અને 8. એનો મતલબ શું થયો તો કે આનું વર્ગમૂળ છે 40 થી 50 ની વચ્ચે હોય અને એકમનો અંક 2 હોઈ શકે કે 8 હોઈ શકે. એટલે આનો જવાબ કા 42 હોય કા 48 હોય, બેમાંથી એક જવાબ હોય. એટલું ફાઇનલ થઈ ગયું. આ સમજાવું છું એટલે વાર લાગે છે, બાકી તમે ડાયરેક્ટ ગણો એટલે બહુ સહેલી રીત છે. હવે તો કે આપણે ભાઈ એકમનો અંક જો 5 હોય ને તો ડાયરેક્ટ વર્ક કરતા આવડે છે કે 5 હોય તો 25, તો 40 અને 50 ની વચ્ચેની સંખ્યા 45 નો વર્ગ કરી નાખો. જો આનો વર્ગ આનાથી મોટો આવે તો જવાબ આ આવે, આનાથી નાનો આવે તો જવાબ આ આવે. સમજાય છે શું કહું છું? 45 નો પેલા વર્ગ કરી નાખેલા સમજાશે. તો કે 45 નો વર્ગ કેટલો થાય તો કે 5 નો વર્ગ 25 અને 4 પછી કઈ સંખ્યા આવે તો કે 5 20 25. હવે આ જે જવાબ આનાથી મોટો છે તો આ વર્ગ 45 થી મોટો જ કરવો પડે ને. આપણો ફાઇનલ જવાબ શું આવી ગયો? 48. બહુ સહેલી રીત છે. કેમ છે એક વાર કહી દો તો કે આ છે આનું વર્ગ કે આ 2 0 વાળી સંખ્યા લઈ લેવાની. એ 23 છે ને, પેલા 2 આંકડા લઈ લો 23 એટલે ચોકે ચોકે હોલ અને 55 પછી એની વચ્ચે આવે એટલે 40 અને 50 ની વચ્ચે આવે. એ ક્લિયર થઈ ગયું. હવે તો કે એકમનો અંક જો 4 છે તો 4 કેમાં આવે તો કે 2 માં ને 8 માં આવે. 4 કેમાં આવે તો કે 2 માં ને 8 માં આવે. ઓકે, તો બસ તો એ વસ્તુ થઈ. એકમનો અંક આ બેની વચ્ચે 40 અને 50 ની વચ્ચેની સંખ્યા હોવી જોઈએ અને એકમનો અંક શું હોવો જોઈએ? 2 કા 8 એટલે કે 42 હોય કા 48 હોય કે 52 ને 58 તાની વચ્ચે આવે નહીં. એટલે 4 નાની સંખ્યા હોય એની પાછળ બગડો અને આઠડો લગાડી દીધો. હવે તો કે આ બેની વચ્ચે છેલ્લે 5 આવતી હોય એવી સંખ્યા કઈ તો કે 45. એ 5 શું કામે લીધી તો કે આપણે છેલ્લે 5 હોય તો વર્ગ કરતા મોઢે આવડે છે, જાતે આવડે છે. એટલે 5 નો વર્ગ 25 થઈ ગયો. 4 પછી કઈ સંખ્યા આવે તો કે 5 5 ચોખ્ખું શું થઈ ગયું? 20. પૂરી વાર્તા. 20 25 આવે 45 નો વર્ગ. 20 25 થી જવાબ 2304 મોટો છે એટલે આનો 45 થી જવાબ મોટો શું હોય? 48 હોય. એટલે આનું વર્ગમૂળ શું નીકળે મિત્રો? 48. આનું વર્ગમૂળ શું નીકળે તો કે 48. રેડી? એટલું ક્લિયર થઈ ગયું. તો હવે આપણે જે જીવા જોઈએ છે, શું જોઈએ છે? જીવા. તો જીવાનું માપ શું થાય તો કે આના ડબલ. એ બી 48 છે તો જીવા એટલે 80 છે. એ આ એટલું બધું હોય, આ બાજુ 48 જ હોય. આપણે લખશું ભાઈ AC બરાબર 2AB, AC બરાબર 2 ગુણ્યા AB, AC બરાબર 2 ગુણ્યા 48. ઓકે, તો 48 ને ડબલ કરીએ એટલે શું થઈ ગયું? 96 સેન્ટીમીટર. ઓકે, તો આપણો જવાબ આવશે ભાઈ આમ જીવાની લંબાઈ 96 સેન્ટીમીટર છે. આવી બધી વૈદિક ગણિતની ટ્રીકો છે એ તમારો સમય બહુ બચાવશે. કારણ કે તમે અહીંયા ભાગલા પાડો, પછી બે ની જોડી બનાવો, પછી એમાંથી એક એક લ્યો ને પછી ગુણાકાર કરો તો એનાથી ક્યાંય પહેલા જવાબ આવી જાય. ચલો આમાં હજી કોઈને ડાઉટ હોય તો હજી એક એક્ઝામ્પલ આપો. ઓકે, ચલો શું એક એક્ઝામ્પલ આપું તમને હું? 3969 કેનું વર્ગમૂળ કાઢવું છે? 3969. પેલા તો જોવાનું આપણે આ રીત કેની વચ્ચે આવે છે. તો કે જો છેલ્લા 2 આંકડા કાઢી નાખો. 39 છે એટલે 66 36 ને 27 49. એટલે આપણે 60 નો વર્ગ કરીએ ને મિત્રો એ 3600 આવે. 70 નો વર્ગ કરીએ ને તો એ 4900 આવે. 27 49 એની વચ્ચે આવે છે. આટલું ક્લિયર થઈ ગયું. હવે એકમનો અંક 9 ક્યારે આવશે તો કે 3 નો વર્ગ કરો તો 9 આવે, અને 7 નો વર્ગ કરો તો 27 49 આવે. તો આ બેમાં 9 આવે. સમજાય છે? આ બેનો ટોટલ 10 થતો હોય ને હરખો આવે. જો 3 ને 7 10 તો હરખો આવે. અહીંયા જોઈ લ્યો તો ક્યાં કર્યું હતું? 2 ને 8 10. અહીંયા ભૂસ્યું ને આપણે 2 ને 8 10 એટલે 2 માં 4 આવે ને 8 માં 4 આવે. આટલું ક્લિયર થઈ ગયું. તો કે હવે શું કરશું મિત્રો તો કે આ બેની વચ્ચે પાંચડાવાળી સંખ્યાનો વર્ગ કર્યો, વાર્તા પૂરી થઈ ગઈ. આ બેની વચ્ચે પાંચડાવાળી સંખ્યા શું આવે તો કે 65. રેડી મિત્રો? તો
તો 65નો વર્ગ કરો એટલે 55 25 ને 6 પછી કઈ આવે 7 7 છક 42. 42 25 કરતા સંખ્યા કેવી છે તો કે નાની છે, ઓછી છે. તો આનું વર્ગમૂળ એ 65 થી ઓછું હોય તો કે 65 થી ઓછું શું હોય કે 63 હોય, વધારે હોત તો 67 હોત. એટલે આનું વર્ગમૂળ નીકળે 63. ચલો ક્લિયર થઈ ગયું. તો વિડીયો પોઝ કરીને નોટ કરી લો, આ મેથડ ખાસ જોજો. અને બીજી એક વસ્તુ તમને કે આના તમને હું માપ બદલાવીને 2 દાખલા આપું છું બીજા હોમવર્કમાં. આ ત્રિજ્યાઓ છે ને એના માપ બદલાવી નાખું છું, ખાલી ત્રિજ્યાઓ આપી દઉં છું. રકમ શું છે તમને ખબર છે એ તમારે જાતે ટ્રાય કરવાની છે. એકમાં 26 અને 24 આપી દઉં છું મિત્રો. રેડી? અને બીજી ત્રીજી આપી દઉં છું 13 ને 12. આ 2 દાખલાની તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે. ઓકે, તો હવે મિત્રો વિડીયો પુશ કરી અને આ નોટ કરી લ્યો. ચલો હવે મિત્રો આપણને એક 8મો દાખલો જે છે સ્વાધ્યાય 12.2નો સોરી 10.2નો એ આપણી એક રાઇડર છે. પણ એ રાઇડરનો જે સિદ્ધાંત છે ને એનો ઉપયોગ આપણે દાખલામાં કરવાનો છે. તો એ રાઇડર તમે પહેલાં જોઈ લો શું કહે છે. તમને આગળ સાબિતી કરાવી દઉં છું કે પૂછાવાની નથી આવડતી રાઇડર, પણ એનો ઉપયોગ છે ને મિત્રો ખાસ એ દાખલામાં આવે છે. એટલે તમે જોજો, સમજજો કેમ થાય છે. 8મો પ્રશ્ન છે. હવે આ વર્ષ માટે પૂછાવાની નથી. શું છે એનું વિધાન તમને પહેલાં લખાવી દઉં છું, કારણ કે એના ઉપરથી ઘણા દાખલાઓ MCQ ઓબ્જેક્ટિવ આવશે. ચતુષ્કોણ ABCD એક વર્તુળને પરિગત છે. અને કાલ પરિગત શબ્દ સમજાતા. ઓકે, પહેલાં તમને હું મિત્રો એ 8મી રાઇડર સમજાવી દઉં, પછી એને અનુલક્ષીને પ્રશ્નો કરાવું છું. 8મી રાઇડર કે ચતુષ્કોણ, લગભગ બુકમાં આપણે નામ નથી આપ્યું, કાંઈ આપ્યું છે યસ, ABCD એક વર્તુળને પરિગત છે. ચતુષ્કોણ ABCD એક વર્તુળને પરિગત છે. ચાલો આટલું ક્લિયર થઈ ગયું. હવે આગળ છે, જો આકૃતિ અને આકૃતિ આપી છે આપણે ડ્રો કરીએ તો સાબિત કરો કે AB વત્તા CD બરાબર AB વત્તા CD બરાબર AD વત્તા BC બરાબર AD વત્તા BC. હવે મિત્રો પેલા તમારે આવું હોય ને તો ચતુષ્કોણ છે વર્તુળને પરિગત છે. પરિગત એટલે બહારની બાજુ છે. એટલે પેલા એવું હોય ને તો તમારે વર્તુળ ડ્રો કરી લેવાય, વર્તુળ દોરી લેવાય. રેડી? હવે એક ચતુષ્કોણ છે ને પરિગત આપ્યો છે. ઓકે, હવે આપણે ફરતે એક ચતુષ્કોણ દોરીએ. રેડી? ચલો કઈ રીતના નામ આપ્યા છે એ ક્યાંથી ચાલુ કર્યું છે? અહીંથી ચાલુ કર્યું છે. A B C અને D. ઓકે, અહીંયા સ્પર્શક જે છે સ્પર્શ બિંદુ એ તમને આપી દીધા છે. રેડી? શું આપ્યું છે? PQRS. આ જે સ્પર્શ છે એ બિંદુના નામ છે P Q R અને S. આવી આકૃતિ આપી છે. શોર્ટ એન્ડ સ્વીટ આપણે શું સાબિત કરવાનું છે તો કે AB વત્તા CD બરાબર AD વત્તા BC. આનો મતલબ શું થાય મિત્રો? ખાસ જોજો. તો કે સામ સામેની બાજુનો સરવાળો સરખો હોય. સામ સામેની બાજુનો સરવાળો સરખો હોય. એટલું ક્લિયર થઈ ગયું. તો હવે છે ને મિત્રો આપણે જે આપણે બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય, આપણે પ્રમેય 10.2 ભણ્યા હતા, એનો ઉપયોગ કરીએ.
કોણ કોણ સમાન હોય? તો કે AS અને AP સરખા હોય, કારણ કે એ બહારનું બિંદુ છે, એમાંથી દોરેલો સ્પર્શકની લંબાઈ સમાન હોય. આપણે શું લખી શકીએ મિત્રો? એક તો પેલું એવું લખી શકીએ AS બરાબર AP. ઓકે, આમે લખી શકીએ. પહેલા AP કોઈને લેવું હોય તો મને કાંઈ વાંધો નથી. AP બરાબર AS, AP બરાબર AS. ચલો હવે એ જ રીતે શું લઈ શકીએ? BP બરાબર BQ. ચલો મિત્રો, આટલું ક્લિયર થઈ ગયું. હવે તો કે ત્રીજું શું લઈ શકીએ આપણે મિત્રો? તો કે આ બાજુ લઈ લો, CR બરાબર CQ. શું લઈ શકીએ? CR બરાબર CQ. ઓકે, બીજું શું લઈ શકીએ મિત્રો આપણે? DR બરાબર DS. DR બરાબર DS. શું લખ્યું આપણે આ? તો કે બહારના બિંદુમાંથી દોરેલો સ્પર્શક. હજી એકવાર કહી દઉં છું, AP અને AS સરખું હોય, B થી P અને B થી Q સરખું હોય, C થી R ને C થી Q સરખું હોય, D થી R ને D થી S સરખું હોય. હવે તો મિત્રો આપણે હજી આ સાબિત કરવાની છે ને આપણી. હવે આ સમીકરણનો છે ને એક કામ કરીએ આપણે, ડાબી બાજુનો સરવાળો કરી નાખીએ, જમણી બાજુનો સરવાળો કરી નાખીએ. બધાને ડાબી બાજુ લખી નાખું હું. ડાબી બાજુ શું છે? AP પ્લસ BP પ્લસ CR પ્લસ DR. ડાબી બાજુનો સરવાળો કરી નાખ્યો. જમણી બાજુનો સરવાળો કરી નાખીએ. AS. હવે AS ની બાજુમાં હું DS લખું છું, એટલે SS વાળા બાજુમાં આવે, અને Q વાળા બાજુમાં લખશું BQ અને CQ. હવે ખાસ જોતા જાજો મિત્રો, A થી P અને B થી P ભેગા થાય, A થી P અને B થી P, તો આખું શું બનાવે છે? AB બનાવે છે. એટલે આ બેની જગ્યાએ હું લખી શકું છું AB. એટલું ક્લિયર છે? હવે આ જો CR ને DR, એટલે કે C થી R અને D થી R, આ બે ભેગા થાય એટલે આખું શું બનાવે છે? તો કે DC અથવા તો CD કહેવાય. એટલે આ બંને ભેગા થઈ અને શું બનાવે છે? CD. વચ્ચે કઈ નિશાની? તો કે પ્લસ. જો જે આપણે જે સાબિત કરવાનું હતું એની ડાબી બાજુ આવી ગઈ છે, એક્ઝેક્ટ ડાબી બાજુ. ચલો હવે જોઈએ આપણે જમણી બાજુ. AS ને DS આ બે ભેગા કરીએ, અને આ બે ને Q વાળા ભેગા કરી નાખીએ. ચલો મિત્રો, AS ને DS જોઈ શકો છો તમે અહીંયા, AS અને DS. તો આખું શું થઈ જાય? તો કે AD થઈ જાય. આ આખું શું થઈ જશે મિત્રો? AD. પ્લસ B થી Q અને C થી Q, B થી Q અને C થી Q, એટલે આખું શું બને? જો આ B થી Q એટલે એટલું, C થી Q એટલે એટલું, આખું શું બનશે મિત્રો? BC. શું બનશે? તો કે BC. જોઈ લ્યો, આજે સાબિત કરવાનું હતું, થઈ ગયું છે, એકદમ સરળ. તો હવે તમને આના ઉપરથી દાખલા પૂછે તો એ દાખલા આપણને આવડવા જોઈએ. જો ઘણી રીતે પૂછે તમને, આ 3 માંથી કોઈ 2 બાજુના માપ આપી દે, 4 માંથી કોઈ 3 બાજુના માપ આપી દે. તમને જો એમ કે મિત્રો કે અહીંયા આપણે A થી B નું માપ 5 છે, રેડી? D થી C નું માપ 6 છે. ગમે એકમ હોય, મીટર સેન્ટીમીટર, એને કઈ લેવા દેવા નથી. આ A થી D નું માપ છે મિત્રો એ 8 છે. તો હવે આ B થી C શોધવાનું છે, આ આપણા માટે મિસિંગ છે. કાંઈ નહીં, આ એક જ વસ્તુ યાદ રાખવાની, કોઈ ચતુષ્કોણ છે એ વર્તુળને પરિગત હોય એટલે એની સામેની બાજુનો સરવાળો સરખો હોય. ચલો તમારા શબ્દોમાં યાદ રાખવું હોય તો હું નોંધ કરીને લખી દઉં છું. નોંધ, કોઈ ચતુષ્કોણ એ વર્તુળને પરિગત હોય તો તેની સામેની બાજુઓના માપનો સરવાળો સમાન હોય છે. ચલો, બહુ જ મિત્રો અગત્યની નોંધ છે. ઓકે, તો આને તમારે નોટ કરવાની છે.
રેડી? હવે આનો આપણે ઉપયોગ કરીએ. આ પરિઘત છે, ચતુષ્કોણ છે, વર્તુળને પરિઘત છે એટલે કે બહારની સાઈડમાં છે, તો એની સામસામેની બાજુનો સરવાળો સરખો હોય. એટલે સામસામેની બાજુ એટલે એડી લ્યો તો એડીની સામે કઈ છે? બીસી. આપણે લખશું એડી પ્લસ બીસી બરાબર એક સામ બાજુની એક સામસામેની બાજુની એક જોડ થઈ. હવે બીજી જોડ લઈએ એટલે એ બી વત્તા સીડી બરાબર શું લખી શકીએ મિત્રો આપણે? એ બી વત્તા સીડી. ઓકે, તો ચલો હવે આ આપણો 5મો દાખલો થઈ ગયો. આઈ થિંક આ 8મો પ્રશ્ન છે આપણે સ્વાધ્યાય 10.2 નો. ઓકે, તમને રાઇડરમાં આવશે, પૂછવાની નથી. ઓકે, સિલેબસ જે 30% ઘટી ગયો એમાં નીકળી જાય છે. ઓકે, પૂછાય તો વ્યવસ્થિત તમારે પ્રમેયની જેમ પક્ષને સાધ્ય લખીને પછી આ લેવું પડે. ઓકે, આ ખાલી આપણે સમજવા માટે પૂરતું લખ્યું છે. તો અહીંયા આપણે જોઈ શકીએ 4માંથી કોઈ પણ 3ના માપ હોય એટલે ચોથું મળી જાય. કિંમત મૂકી દે એડી, તો કે એ થી ડી કેટલું હતું? તો કે 8. બીસી આપણને ખબર નથી બરાબર. એ બી તો કે એ થી બી કેટલું છે? તો કે 5. અને સી થી ડી કેટલું હતું? તો કે 6. ઓકે, દાખલામાં પૂછ્યું તો આમ ગણવાનું થાય, બાકી મોઢે લોજિક થઈ જાય કે આ બેનો સરવાળો 11 થાય તો કે 8 ને હજી 11 કરવો હોય તો કેટલા ઘટે? તો કે 3 ઘટે. તો આ બે હરખા હોય ને આ બેનો સરવાળો હરખો હોય. આ બેનો સરવાળો 11 થઈ ગયો. 8 ને 11 કરવો હોય તો કેટલા ઘટે? તો કે 3. તો આ 3 જ હોય. દાખલામાં પૂછ્યું તો આમ ગણવું પડે. તો બીસી એટલે 5 ને 6 11 પ્લસ 8 છે -8 થઈ ગયા. એટલે 11માંથી 8 ગયા એટલે બીસીનું માપ કેટલું મળ્યું મિત્રો? 3. આ વાર્તા પૂરી. ઓકે, હવે અલગ અલગ રીતે ઘણા દાખલા પૂછી શકાય, એ બધા આપણે ગણીએ. ચલો, આ તમે વિડીયો પૂછ કરી અને કાં સ્ક્રીનશોટ લઈ લ્યો. આ વસ્તુ તમે નોટ કરી લ્યો. બરોબર, એક CBSEમાં 2002માં પૂછાઈ ગયેલો દાખલાની રકમ લખી દઉં છું તમને. આ જ રીતનો છે. ચલો, આ નોટ થઈ ગયું, જવા દઉં છું. છઠ્ઠો દાખલો. શું કે છે મિત્રો? એની રકમ આપણે જોઈએ છઠ્ઠા દાખલાની. એક વર્તુળ ચતુષ્કોણ ABCD ની બધી બાજુને સ્પર્શે છે. જો પરિઘત ડાયરેક્ટ નથી કીધું પણ એમ કીધું છે સ્પર્શે છે. આપણે રકમ લખશું કે એક વર્તુળ ચતુષ્કોણ ABCD ની બધી બાજુને સ્પર્શે છે. રેડી? પછી માપ આપેલા હશે. જો AB બરાબર 6, જો AB બરાબર 6 સેન્ટીમીટર, પછી બીજું માપ કોનું છે? BC નું અને CD નું. BC બરાબર 7 સેન્ટીમીટર, CD બરાબર 4 સેન્ટીમીટર. આવા માપ આપેલા છે. તો AD શોધો. તો AD છે આપણે જોઈએ છે. આ CBSEમાં ભૂતકાળમાં પૂછાઈ ગયેલો દાખલો છે. તો આપણે પહેલું શું કામ કરશું? તો કે એક એવું વર્તુળ દોરશું જે ચતુષ્કોણની બધી બાજુને સ્પર્શે છે. તો પહેલા આપણે એક વર્તુળ ડ્રો કરી લઈએ. હવે તો કે એવો ચતુષ્કોણ ડ્રો કરી કે જે વર્તુળની બધી બાજુ, આ ચતુષ્કોણની બધી બાજુને આ વર્તુળ સ્પર્શતો હોય એવો. રેડી? ચલો, નામકરણ કરી નાખીએ. કયો હતો? ABCD. ચલો, માપ લખી નાખીએ મિત્રો. AB નું માપ તો કે 6 સેન્ટીમીટર.
રેડી બીસી તો કે આ 7 સેન્ટીમીટર છે ભાઈ. પછી તો કે બીજું શું આપ્યું સીડી. સીડી કેટલું છે મિત્રો 4 સેન્ટીમીટર છે. આ વસ્તુ આપણે એડી જોઈએ છે. શું જોઈએ છે તો કે એડી જોઈએ છે. તો એડી શોધો. તો કે છે ને આમાં લાંબુ પણ આપણે નોંધ લખી હતી જે તમે નોટ કરેલી છે કે ચતુષ્કોણ છે એ વર્તુળને પરિગત હોય અથવા તો આપણે બીજું નામ કહી શકીએ કે વર્તુળ છે એ ચતુષ્કોણની બધી બાજુને સ્પર્શતું હોય તો સામ સામેની બાજુનો સરવાળો સરખો થાય. તો અહીં શું થશે મિત્રો સામ સામેની બાજુ અહીં એડીની સામેની બાજુ કઈ થાય તો કે બીસી. તો આપણે લખી શકશું એડી પ્લસ બીસી બરાબર એડી પ્લસ બીસી બરાબર શું લખી શકીએ તો કે એબી પ્લસ સીડી. શું લખી શકીએ એબી પ્લસ સીડી. ચલો મિત્રો એડીનું માપ તો કે ખબર નથી શોધવાનું છે. બીસી તો કે બીસી કેટલું છે મિત્રો 7 છે. ચલો એબી તો કે એબી કેટલું છે 6 છે. સીડી તો કે સીડી આપ્યું છે આપણને 4. ઓકે તો એડી વત્તા 7 બરાબર 6 ને 4 10. પ્લસ 7 ઓલી બાજુ ગયા એટલે કેવા થઈ ગયા તો કે -7. તો કે એડી બરાબર 10 માંથી 7 જાય એટલે 3 સેન્ટીમીટર. ઓકે મિત્રો ઓબ્જેક્ટિવમાં આવું પૂછાય છે ઘણી વાર તો ખાસ જોજો કઈ રીતની થાય એની ગણતરી. બરોબર. તો હવે મિત્રો આપણે આવા દાખલા લગભગ ટેક્સ્ટબુકમાં કોઈ છે નહીં મારા ખ્યાલથી. બરોબર. તો હજી ઘણા એવા સૂત્રો છે ઘણી એવી થિયરી છે નાની નાની કે જે ટેક્સ્ટબુકમાં નથી. આપણે વર્તુળનો આખો કોન્સેપ્ટ ક્લિયર કરવો હોય ઘણીવાર એને ઓબ્જેક્ટિવ પૂછી નાખે છે એટલે એની ખાસ જરૂર પડે. બરોબર. એ ટેક્સ્ટબુકમાં નથી. હજી હવે આપણે આવા ઘણા દાખલાઓ આ પેટર્નના આવી આકૃતિના હજી આમાં તમને એમ કહે કે આમાં કાટખૂણો એક છે અને બે જ બાજુ આપે. બરોબર. એ પણ આવડવું જોઈએ. આમાં તમને એમ પણ કે આગળ કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને વર્તુળની ચારે બાજુને સ્પર્શે છે અથવા તો એમ કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને વર્તુળને પરિગત છે. રેડી. તો એમાં પણ તમને માપ પૂછી શકે. તો હવે આપણે આ ટાઈપના અને આના સિવાયના બીજા એક્સ્ટ્રા દાખલાઓ છે આપણે એ નેક્સ્ટ લેક્ચરમાં ગણીશું. બરોબર મિત્રો. બીજી એક તમને 2 દાખલા હોમવર્કમાં આપ્યા છે સમકેન્દ્રીય વર્તુળોવાળા એ 2 ગણી લેજો. બરોબર. તો આજના લેક્ચરમાં આપણે ચોથા લેક્ચરમાં એટલું રાખીએ છીએ. ઓકે ચલો મિત્રો તો નવા લેક્ચરમાં મળીએ અને આને સ્ક્રીનશોટ લઈ લેજો અથવા તો વિડીયો પૂછ અત્યારે કરીને નોટ કરી લેજો. ઓકે ચલો થેન્ક યુ.